રામ ખેડૂત ભાઈ, આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે કુબોટાનું MU4201 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર. આ ટ્રેક્ટરમાં આપણે કુબોટાનો જે ટિપિકલ નારંગી કલર છે એ જ કલર મળી જાય અને એકદમ એરોડાયનેમિક સિંગલ પીસ હુડ મળી જાય. આગળ ડબલ હેલોજન ટાઈપના હેડલેમ્પ સાથે વચમાં કુબોટાની બ્રાન્ડિંગ મળી જાય. ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની પડલિંગ સ્પેશિયલ બબલ ગેર ટેકનોલોજીવાળી ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ મળી જાય. વાત કરી તો આગળના ટાયર આપણે MRFના 8320ના અને પાછળના ટાયર MRFના જ 14/9/28ના મળી જાય. ટ્રેક્ટરમાં આપણે બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય અને એ પ્રોપર મેટલના પ્રોટેક્શન કવર સાથે છે. કુબોટાનું પોતાનું ડિઝાઇન અને તૈયાર કરેલું V2403 સિરીઝનું 2434cc 45 હોર્સ પાવરનું 2500 ઇન્જિન રેટેડ RPM ઉપર ઓપરેટ થતું પાવરફુલ ઇન્જિન કે જેમાં ડાયફ્રેમ ઓપરેટેડ ડીઝલ પંપ મળી જાય. ડીઝલ ટેન્કની વાત કરીએ તો કીથી ઓપરેટ થતું ફાઇબરનું ફૂલ હેવી ડ્યુટી 60 લીટરની ડીઝલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય. પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, વચમાં નાનકડો બમ્પ છે પણ એ બહુ કોઈ નડતર રૂપ થાય એવી રીતના નથી અને એમાં પ્રોપર રબરનું મેટિંગ આપેલું છે અને ઉપર ચડવા માટે એક સિંગલ ફૂટ સ્ટેપ આપેલ છે. ક્લચ અને બ્રેકના પેડલ બહુ સ્મૂથ છે અને બીજું કે આમાં લટકેલા એટલે કે સસ્પેન્ડેડ પેડલ છે. ક્લચની વાત કરીએ તો આમાં એકદમ સોફ્ટ ક્લચ આપેલો છે અને ટ્રેક્ટર પ્રોપર ડબલ ક્લચ છે. ટાયર અને ટ્રાન્સમિશન માટેનો ક્લચ અહીંયા આપેલો છે અને PTO માટેનું અલગથી ક્લચ લીવર આપેલું છે અહીંયા. બ્રેકની વાત કરી તો એકદમ સોફ્ટ, તમે હાઈથી ઓપરેટ કરી શકો એટલી સોફ્ટ 24 કલાક સતત ઓઇલમાં ડૂબેલી ઓઇલ ઇમર્સ મલ્ટીપ્લેટેડ ડિસ્ક બ્રેક મળી જાય આપણામાં અને એની બાજુમાં જ એક્સિલરેટરનું પેડલ મળી જાય. ગેરબોક્સની તો રિવર્સ, લો અને હાઈની રેન્જમાં મેન ગેરમાં આપણે 4 ગેર મળી જાય. ઓરિજિનલ સાઇડ શિફ્ટ, કોઈ જુગાડ કે જલેબી ગેર નથી, ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલ્લી સિંક્રોમિસ ગેરબોક્સ છે જેને તમે આરામથી શિફ્ટ કરી શકો. 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવના સિલેક્શન માટેનો ગેર અહીંયા બાજુમાં જ મળી જાય છે. વાત કરીએ આની હાઇડ્રોલિક્સની તો આમાં ADDC ટાઈપની પોમ્પા લિફ્ટ મળી જાય જે કુબોટાના ટ્રેક્ટરમાં હમણાં નવી જ લોન્ચ થઈ છે. કુબોટાની પોતાની પોમ્પા લિફ્ટ મળી જાય, ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ લીવર સાથે. આ એનું લિફ્ટોમેટિકનું બટન છે અને આ મિકેનિઝમ છે એના લિફ્ટોમેટિકની હાઇટને લિમિટ સેટ કરવા માટે. 3 પોઈન્ટ સેન્સિંગ સાથે શોક એબ્ઝોર્બ કરવા માટેનો રોડ પણ આપેલો છે. પોમ્પા લિફ્ટ છે, આની લિફ્ટિંગ કેપેસિટી લગભગ 1800 કિલોગ્રામની છે. લિફ્ટને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઈડ બાર આપેલું છે, બીજી સાઈડ પિન ખોલીને એડજસ્ટ કરવું માટે અને બીજા એડજસ્ટમેન્ટ માટે બે બાજુ અલગ અલગ હોલ આપેલા છે, પોઈન્ટ આપેલા છે કે અહીંયાથી તમે આને એડજસ્ટ કરી શકો. વાત કરીએ તો PTOનો રેન્જ સિલેક્શન ગેર આપણે અહીં પાછળ મળી જાય. આગળ કરો એટલે 750, પાછળ કરો એટલે 540 સ્ટાન્ડર્ડ PTO RPM ઉપર ઓપરેટ થાય. 45 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 42 હોર્સ પાવરનું PTO પાવર મળી જાય. આ ટ્રેક્ટરના ફૂલ ડિટેલનો રિવ્યૂ A to Z માહિતી, કિંમત, સબસિડી આ તે બધુંય આપણે YouTube ચેનલ ઉપર આખો વિડીયો અવેલેબલ છે. જલ્દી જઈ અને ચેકઆઉટ કરો.